मित्रों पहली बात तो अपने अंदर आ लखशु वान डर वाल्स अचळांक ए અને बी में लखाव्या था। ध्यान अहींया राखजो ने सीधा टट्टा પછી કહેતા નહીં કે અમને ખબર નથી પડી ને તમે સમજાવ્યું નથી ને આમ નથી કર્યું તેમ નથી કર્યું બરાબર। આપણી આગળ વાન ડર વાલ્સ અચળાંકો હતા બે કયા ए અને बी। इन जनरल આપણને ખબર છે કે વાન ડર વાલ્સ અચળાંક ए નો આધાર આંતર આણ્વીય આકર્ષણ બળ ઉપર છે। કોની ઉપર यस आंतर आणवीय आकर्षण बळ। એ આપણે જાણીએ છીએ કે જેમ આંતર આણવીય આકર્ષણ બળ વધારે એમ એનું મૂલ્ય વધારે। હાલો રેડી। અને આનો આધાર કોની ઉપર છે તો કે વાયુના અણુના વાસ્તવિક કદ ઉપર નહીં મિત્રો। કોના ઉપર વાસ્તવિક કદ ઉપર। હું ફરીથી સમજાવવા માંગુ છું એ પોઈન્ટ કે તમે વાયુ પાત્રને ભરી દીધું અને વાયુનું પાત્રનું કદ 5 લિટર હોય તો એનો આધાર 5 લિટર ઉપર નથી। આને વાયુનું કદ કહેવાય। 5 લિટર ने શું કહેવાય વાયુનું કદ અને એની અંદર રહેલા વાયુના અણુના કદને વાયુનું શું કહેવાય વાસ્તવિક કદ। સમજાય છે। बी નો આધાર વાયુના અણુના વાસ્તવિક કદ ઉપર છે मतलब કે અણુ કેટલો મોટો છે સમજાણું કે નહીં। અને બી દર્શાવે શું વાયુનું અસરકારક કદ એ કેટલા વિસ્તારને ટૂંકમાં રોકીને બેઠો છે પોતાના કરતા કેટલા ગણો 4 ગણો। હાલો આ વસ્તુ પહેલા ક્લિયર। વાયુનું કદ એવું બોલે તો આ આવે આને શું કહેવાય વાયુનું કદ સમજો હો। હવે કોઈ આવો શબ્દ બોલે કે વાયુનું વાસ્તવિક કદ એનો મતલબ એ સમજવાનો કે એનું ખુદનું કદ કેટલું છે એક અણુનું કે એક પરમાણુનું હા કે ના। તો આનો આધાર કોની ઉપર છે વાયુના વાસ્તવિક કદ પર હા કે ના। જેમ વાસ્તવિક કદ વધારે એમ બી વધારે। યસ ઓર નો। હવે મારે તમને ખાલી આટલું જ કહેવું છે કે કમ્પેરિઝન આ બહુ ખાસ છે કારણ કે આમાં લોકો જનરલી ગોટી ચડતા હોય હાઇડ્રોજન અને હિલિયમ। કોણ હાઇડ્રોજન અને હિલિયમ સીધા ટટ્ટા। મને આમાં એમ કહે કોઈ કે હાઇડ્રોજન અને હિલિયમ માટે એ ની કમ્પેરિઝન કરો। કોની એ ની। હાલો ભાઈ એ એટલે શું आंतर आणवीय आकर्षण बळनो मापदंड हा के ना। तो आनी अंदर कया टाइपનું आंतर आणवीय आकर्षण बळ છે लंडन। आनी अंदर पण लंडन मतलब ई थयो કે બેમાં લંડન ટાઈપના જ આકર્ષણ બળ છે। તો હવે ઈ ડિસાઈડ કરવું જરૂરી છે કે તો એમાંથી કયું આકર્ષણ બળ વધારે છે। તો આપણે બીજો જ કોન્સેપ્ટ એની અંદર એપ્લાય કરીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા બોથ have 2 ઇલેક્ટ્રોન વી કેનોટ કમ્પેર વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોન u કારણ કે આની આગળ કેટલા આની આગળ તો હવે આપણે એક જ કોન્સેપ્ટ ઉપર જવું પડે કે આ એકનો એક પરમાણુ છે જ્યારે આની અંદર બે પરમાણુથી બનેલો એક બંધ છે હા કે ના। તો આમાં કાંઈ નહીં હોય તો થોડીક તો ધ્રુવીયતા હશે જ કે નહીં। તો આ બેમાંથી ધ્રુવીયતાનું મૂલ્ય કોની અંદર વધારે તો એનું મૂલ્ય કોની અંદર વધારે સમજાઈ ગયું। નીંદર આવે છે નશો કરીને આવો મેં તમને પહેલા કીધું છે। H2 અને He। હવે આ બે ની અંદર મને પૂછે કે બી નું મૂલ્ય કોનું વધારે તો સમજાવું He। શા માટે ખબર તો કે મને યાદ આવે ક્લાસિફિકેશન વાળું ચેપ્ટર વર્ગીકરણ। જો મિત્રો આ છે એની આગળ સહસંયોજક ત્રિજ્યા હોય એટલે એનું કદ છે એ સહસંયોજક અણુનું કદ આવે હા કે ના। અને આની આગળ કઈ ત્રિજ્યા હોય વાન ડર વાલ્સ ત્રિજ્યા યાદ આવે એ આદર્શ વાયુ છે કઈ ત્રિજ્યા હોય વાન ડર વાલ્સ ત્રિજ્યા એટલે એ સહસંયોજક કરતા કેવી હોય ડબલ એ મેં કરાવ્યું હતું સહસંયોજક કરતા। તો આ અણુનું હું કદ લઉં ને આ પરમાણુનું કદ લઉં તો હકીકતમાં મોટું કદ કોનું થાય આ ક્યારે ભૂલવાનું નહીં લખી નાખો। આંતરાણવીય આકર્ષણ બળ કોની અંદર વધારે હાઇડ્રોજનમાં કદ કોનું વધારે હિલિયમ। ई શા માટે વધારે મેં તમને સમજાવ્યું કે એની આગળ કઈ ત્રિજ્યા છે વાન ડર વાલ્સ ખબર ને કે વિડિયો ન જોયા મિત્રો
એક ક્રમ યાદ રાખજો, બહુ પૂછાયા. સમજાણું? અને બી માટે આ બહુ પૂછાય. હાલો રેડી? હવે ઓલું મેં તમને લખાવ્યું હતું મિત્રો કે પ્રવાહીકરણ સરળ કોનું હોય તો કે જેનું ટીસી ઊંચું હોય, ક્રાંતિક તાપમાન. તો ક્રાંતિક તાપમાન કોનું ઊંચું હોય તો કે જેના માટે એ ની કિંમત વધારે હોય અને બી ની કિંમત ઓછી હોય, એનું ક્રાંતિક તાપમાન વધારે હોય અને એનું પ્રવાહીકરણ સરળતાથી થાય. આ સમજાઈ ગયું? હાલો રેડી? હવે એ અને બી માં આનાથી ડીપમાં કોઈ પ્રશ્ન ન આવે. રેડી? હાલો કમ્પ્લીટ? આવડી જાય મિત્રો? નીચે લખો. હાઇડ્રોજન અને હિલિયમ નું ખાસ ધ્યાન રાખજો, એનો ક્રમ આવશે. આંતરાણવીય આકર્ષણ બળ કોની અંદર વધારે? હાઇડ્રોજનમાં. કદ કોનું વધારે? હિલિયમ. હાલો રેડી? નેક્સ્ટ ડેફિનેશન લખો, ઘટાડેલું તાપમાન. અને ઇંગ્લિશમાં કહેવાય રિડ્યુસ ટેમ્પરેચર. કયું ટેમ્પરેચર? રિડ્યુસ ટેમ્પરેચર. એની સંજ્ઞા થાય TR. જો કોઈ ઉતાવળ નથી આપણે મિત્રો એવી કંઈક ફટાફટ ઉષ્માગતિ શાસ્ત્ર શરૂ કરી જ દેવું, એ આના કરતા બહુ આસાન ચેપ્ટર છે, તરત પૂરું થઈ જાય, એટલે એ ચિંતા ન કરતા. લખો ડેફિનેશન. વાયુના વાસ્તવિક તાપમાન અને તેના ક્રાંતિક તાપમાનના ગુણોત્તરને, વાયુના વાસ્તવિક તાપમાન અને તેના ક્રાંતિક તાપમાનના ગુણોત્તરને ઘટાડેલું તાપમાન કહેવાય. કયું તાપમાન કહેવાય? ઘટાડેલું તાપમાન કહેવાય. હાલો સમજાઈ ગયું? વાયુનું ખુદનું જે તાપમાન છે એ અને એના છેદમાં એનું ક્રાંતિક, એટલે એ વાયુનું કયું થયું? ઘટાડેલું તાપમાન. TR = T/Tc. વાસ્તવિક તાપમાન છેદમાં ક્રાંતિક તાપમાન. વાસ્તવિક એટલે એને જે ધારણ કર્યું એ. રેડી? સેમ વસ્તુ આવે P અને V, R R, P P C, V V C. અહીંયા ધ્યાન. આને શું વચાય? તો ઘટાડેલું દબાણ, ઘટાડેલું કદ. ઘટાડેલું દબાણ એટલે વ્યાખ્યા આપણે નથી લખવી. વાયુનું દબાણ છેદમાં વાયુનું ક્રાંતિક દબાણ. ઘટાડેલું કદ એટલે વાયુનું કદ છેદમાં વાયુનું ક્રાંતિક કદ. અહીંયા હું વાયુનું કદ બોલું. શું બોલું? તો મિત્રો એ ઓલા એક અણુનું હોય કે આખા પાત્રનું? વેરી ગુડ, લખી નાખો. હે દેખાય? તો લખો મંડો. રેડી? વ્યુત્ક્રમણ તાપમાન ડેફિનેશન છે નવી. ડેફિનેશન નથી પણ હું થોડીક સમજૂતી આપીશ. ડેફિનેશન ઉષ્માગતિ શાસ્ત્રમાં આવશે એની. વ્યુત્ક્રમણ તાપમાન ઇન્વર્ઝન ટેમ્પરેચર અને એને સિમ્બોલ આપવામાં આવ્યો છે TI. કયો? TI.
જોજો ટી કેટલા બધા આવ્યા, ટીબી, ટીસી, ટીઆર, બરાબર, ટીઆઈ, બરાબર, આ બધા ઘણા બધા આવ્યા. એમાં ટીઆઈ અને વ્યુત્ક્રમણ તાપમાન કહેવાય. એનો સિમ્બોલ આ, અને એનું અણુસૂત્ર તમે ખાલી મતલબ કે યાદ રાખજો, 2a/RB. એનું સૂત્ર શું થાય? 2a/RB. એ શું હોય અત્યારે સમજાવવાનો સમય નથી, સમજો હો ને, કારણ કે ઉષ્માગતિશાસ્ત્ર થઈ જાય એટલે એ ઓટોમેટિક આવડી જાય. તમે કહો કે એ શા માટે લખાયું? એટલા માટે લખાયું કે તાપમાનનો કોઈ પણ વાયુ પદાર્થ માટે હંમેશા ક્રમ પૂછાતો હોય. કોઈ પણ એક ચોક્કસ વાયુ પદાર્થ હું લઈ લઉં વાયુ માટે, તો એમ એની અંદર આવું હોય, ટી ટી ટી, સી બી આઈ, આવી એક સંસ્થા આપણા ભારતની અંદર, ખબર હે કઈ? CBI, ક્રાંતિક તાપમાન, બોઇલ તાપમાન ને ઇન્વર્ઝન તાપમાનનો ક્રમ કોઈ પણ વાયુ માટે આમ હોય. ઓછામાં ઓછું તાપમાન કયું હોય? ક્રાંતિક, પછી બોઇલ અને પછી ઇન્વર્ઝન. મિત્રો આ કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો ક્રમ છે, પૂછાય કે કોઈ પણ વાયુ માટે ટીસી, ટીબી અને ટીઆઈ નો ક્રમ લખો. કયો થાય યોગ્ય ક્રમ? નાનામાં નાનું કયું? ટીસી, પછી ટીબી, પછી ટીઆઈ. કારણ આનું સૂત્ર તમે જાણો, 8a/27RB. yes or no? It is nothing but only a/RB and it is 2a/RB. obviously જોઈ શકાય કે ક્રમ ચડતો જ છે, જાણો હો ને. આ કોઈ પણ વાયુ માટે ટીસી, ટીબી અને ટીઆઈ નો ક્રમ આવડી જાય. કોઈ પણ વાયુનું નાનામાં નાનું તાપમાન કયું? એનું ક્રાંતિક, પછી એનું બોઇલ, પછી એનું ઇન્વર્ઝન. હાલો, રેડી? કમ્પ્લીટ. પછી મિત્રો તમે ગ્રેહામના નિયમ વિશે જાણો છો, અને મેં ગ્રેહામના નિયમમાં એવું લખાયું છે કે સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં વાયુનો પ્રસરણ વેગ વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. શંકા? એમાં આપણે બે શબ્દ સમાન એવા બોલ્યા હતા, સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં. કઈ? સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં, બરાબર. એટલે કે આ બે વસ્તુને આપણે સમાન રાખી હતી, ટી અને પી. અને ત્યારે આપણે એમ કીધું હતું કે R is proportional to 1/√D. yes or no? અને આના ઉપરથી આપણે આવું લખ્યું હતું, R1/R2 is equal to √D2/D1. પણ જો P અચળ ન હોય તો શું ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ એપ્લાય કરી શકાય કે લગાડી શકાય? જવાબ આવે હા, પણ એમાં સમીકરણ બદલી જાય. શું બદલી જાય? સમીકરણ. મિત્રો બહુ એડવાન્સ લેવલ છે, બાય ચાન્સ ક્યાંય આવે તો આપણે એનાથી છેતરાઈએ નહીં. ધારો કે પી કેવા છે? અલગ અલગ, અલગ અલગ. અચળ હોય તો આ અત્યારે બે કેવા? સમાન અથવા તો અચળ. જો પી અલગ અલગ હોય, ટી તો અચળ જ રહેવું જોઈએ, એ તો બદલાવું જ ન જોઈએ. તો ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમને આવી રીતના પ્રદર્શિત કરી શકાય, P1/P2 √D2/D1. in short, then R is proportional to P. ખાલી આગળ P1/P2 લગાડી દેવાનું. સમજાણું? શું અલગ અલગ હોય તો P. હવે તમે જાણો છો કે P જો સમાન હોય તો એ ઓટોમેટિક નીકળી જવાનો હે. હા કે ના? લખી નાખો કે અલગ અલગ દબાણે ગ્રેહામ આમ હોય. આમાંથી દાખલો ક્યારેય જિંદગીમાં નહીં પૂછાય. એમ પૂછાય કે જો તાપમાન સમાન હોય અને દબાણ અલગ અલગ હોય તો ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમનું સમીકરણ સાચું કયું? તો એમાં આ ટીક મારવાનું થાય, P1/P2 વાળું. in short, then R is proportional to P. ready? yes? શું? તાપમાનની પરિસ્થિતિ સમાન છે. અત્યારે મેં બે ભાઈ પાત્ર લીધા, આ પાત્રમાં હાઇડ્રોજન લીધો, આ પાત્રમાં હાઇડ્રોજન જ લીધો. સપોઝ કે આને મેં 5 જેટલા બારથી પ્રેશર આપ્યું અને પાત્ર ખોલી નાખ્યું, અને એને 50 બાર જેટલું પ્રેશર આપ્યું ખોલી નાખ્યું. કોણ વધારે સ્પીડથી ભાગે? 5 વાળો. તો એ તો લખ્યું છે કે પ્રસરણ વેગ દબાણના સમપ્રમાણમાં હોય. શું નામ આપનું? ગોડ બ્લેસ યુ. હવે સમજાઈ ગયું? R is proportional to P. સમજાણું ને? બે પાત્ર ભરી અને જે પાત્રમાં જે દબાણ હોય એ દબાણ વાયુને લાગવાનું ને. હવે વાયુને ખોલી નાખીએ તો એનું શું થવાનું? પ્રસરણ. તો કોનું પ્રસરણ ઝડપથી થાય?
જેનું દબાણ વધારે હોય. રેડી? હવે કોઈને કઈ પ્રશ્ન? નેક્સ્ટ મિત્રો, અવાજ નહીં, લખો. ધારો કે એક વાયુ કે જેનું દબાણ P1 અને કદ V1 છે. ધારો કે એક વાયુ કે જેનું દબાણ P1 અને કદ V1 છે તથા બીજો વાયુ કે જેનું દબાણ P2 અને કદ V2 છે અને ત્રીજો વાયુ કે જેનું દબાણ P3 અને કદ V3 છે. એટલે આનો મતલબ એવો છે કે આપણે આગળ ત્રણ અલગ અલગ વાયુ છે કે જેમાં એક વાયુનું દબાણ P1, બીજાનું P2, ત્રીજાનું P3, જે હોય આપણે નામ આપી દીધા. કદ અનુક્રમે V1, V2 અને V3. અને જો તેમને અચળ તાપમાને મિશ્ર કરવામાં આવે તો મળતા વાયુ મિશ્રણનું કુલ દબાણ P મિક્સચર, આમ લખવાનું P મિક્સચર MIX, અને કુલ કદ V મિક્સચર હોય તો P mixture into V mixture is equal to P1 V1 plus P2 V2 plus P3 V3 plus up to plus Pn Vn. સમજાણું? એક જ કન્ડિશન, ખાલી તાપમાન બધાનું કેવું રાખવાનું? અચળ. તો તમે અલગ અલગ વાયુને અલગ અલગ કદ લઈ અને અલગ અલગ દબાણ લઈને મિશ્ર કરો તો મળતા વાયુ મિશ્રણના દબાણ અને કદનો ગુણાકાર એ તમે જેટલા પણ વાયુને મિક્સ કર્યા હોય એના દબાણ અને કદના ગુણાકારના સરવાળા બરાબર થાય. આવડી જાય? P1 V1 plus P2 V2 plus P3 V3. અત્યારે એવું જ થાય, પણ ચોથો વાયુ હોય તો હજી શું આવે? P4 V4 up to Pn Vn. આવડી જાય મિત્રો? કમ્પ્લીટ. આગળ વધીએ. આપણે પૃષ્ઠ તાણ વિશે થોડીક વાત કરવા માંગીએ છીએ. કોના વિશે? આપણે એને કીધું કે એનો સિમ્બોલ હતો ગામા. હા કે ના? તો એક સમીકરણ છે મિત્રો કે જેને ઇટવોસ સમીકરણ કહેવાય. ફિઝિક્સમાં આવી ગયું. ઇટવોસ સમીકરણ અથવા તો ઘણા બધાને ઓટવોસ સમીકરણ પણ કહીએ. ઉચ્ચારણ કરવામાં ફેર છે. એ આવા ટાઈપનું છે. પૃષ્ઠ તાણ માટેનું સમીકરણ છે. ઇટ ઇઝ ગામા m/d raised to 2/3 is equal to K into TC minus T. આમે સ્મોલ ટી લખવાનો મતલબ એવો છે ક્રાંતિક તાપમાન પણ ડિગ્રી સેલ્સિયસમાં. હા કે ના? લખો સમીકરણ. ખાલી યાદ રાખવાનું કે આવું સમીકરણ ક્યાંક પૃષ્ઠતાણમાં આવે. કયું નામ છે એનું? ઇટવોસ સમીકરણ અથવા તો ઓટવોસ સમીકરણ. ગામા m/d raised to 2/3 is equal to K into TC minus T. T એટલે વાયુનું તાપમાન ને TC એટલે ક્રાંતિક તાપમાન. પણ કોની અંદર? ડિગ્રી સેલ્સિયસમાં. કોની અંદર? if you can draw the graph. આપણે જો આનો ગ્રાફ દોરીએ અને અહીંયા લઈએ ગામા m/d
√2/3 અને અહીંયા લઈએ આપણે t, તો એનો ગ્રાફ આવો મળે અને આ જે હોય એનું TC હોય, એનું શું હોય? TC. આ જે આંતરછેદ હોય એ તમને કોના બરાબર મળે? K. ખબર ને? આંતરછેદ K. બસ ખાલી આમ જોઈને ખબર પડી જવી જોઈએ કે આવું આપણે કંઈક ભણ્યા હતા. આમ TC દેખાય તો ખબર પડી જોઈએ કે આ TC છે. કોઈ એમ પૂછે કે ગ્રાફ અહીંયા x અક્ષને છેદે t વાળા અક્ષાંશ ઉપર, તો એ શું હોય? TC હોય. મારો કહેવાનો મતલબ એ જ છે ખાલી. હવે સમજી ગયા? આવું સમીકરણ આવે ને એમ પૂછે કે કોનું સમીકરણ છે, તો એ ખબર પડી જાય કે કોના માટેનું સમીકરણ છે? પૃષ્ઠતાણ. કે જેમાં આ m શું બતાવે? વાયુનું આણ્વીય પ્રવાહીનું આણ્વીય દળ, આ પ્રવાહીની ઘનતા, આ પ્રવાહીનું તાપમાન, આ એનું ક્રાંતિક તાપમાન અથવા તો વાયુનું, અને K અચળાંક છે. સમજાય છે? હા કે ના? વેરી ગુડ. આપણે છેલ્લે સ્નિગ્ધતા ભણ્યા હતા ને, મેં એવું કીધું હતું કે પૃષ્ઠતાણના માપન માટે સ્ટેલેગ્મોમીટર વપરાય. સેમ વસ્તુ સ્નિગ્ધતાના માપન માટે વિસ્કોમીટર વપરાય. અને વિસ્કોસિટી કહેવાય. ખબર હે શું કહેવાય? વિસ્કોસિટી. તો સ્નિગ્ધતાના માપન માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય? વિસ્કોમીટર. બોલો, વિસ્કોમીટર. આનાથી વધારે આપણે અત્યારે કઈ જરૂર નથી. જરૂર પડશે ત્યારે હું કહીશ, લગભગ નથી. તો બધા ટેક્સ્ટ બુક ખોલો મિત્રો, એમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ સોલ્વ કરીએ. હવે ડેઈલી ટેક્સ્ટ બુક સાથે જ રાખજો, કારણ કે ઉષ્માગતિ શાસ્ત્રમાં દાખલાઓ જ છે. અને મેં તમને કીધું એમ કે મારા પોર્શનની અંદર તમે સિલેબસની ચિંતા ન કરતા. મેં ઓલરેડી હાફ તો પૂરો કમ્પ્લીટ કરી દીધો હે, અને હાફ સિલેબસ જે આપણો બાકી છે એમાં કાંઈ નથી. મેં તમને પહેલાં જ કીધું હતું કે 20 ડિસેમ્બરની આજુબાજુ હું ઓલવેઝ પૂરો કરી જ દેતો હોઉં અને કરી જ દઈશ. સમજાય? એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. એક ટેક્સ્ટ બુક મને આપજો, એમાં કદાચ આપણે કોયડા થોડાક કર્યા હતા કે કર્યા જ નથી? કેટલા કર્યા હતા? 3, 4, 5. આ તો પૂરું થઈ ગયું ને. હવે 5મું મેં કરાવી દીધું, જોઈ લ્યો. જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય એનું પ્રવાહીકરણ સરળતાથી થાય. પછી મેં ઓલું સમજાવી દીધું હતું તમને કે પર્ટિક્યુલર ટેમ્પરેચર આપીને કહીએ કે આટલાથી ઠંડો કરવામાં આવે તો. બંધ કરી દો, બંધ. યસ. પેલો દાખલો મિત્રો જુઓ. 500 ડેસીમીટર ક્યુબ હવાનું 1 બાર દબાણે સંકોચન કરી 200 ડેસીમીટર ક્યુબ કરવામાં આવે તો 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નિમ્નતમ દબાણ કેટલું હોવું જોઈએ? જો એને V આપ્યો 500 ડેસીમીટર ક્યુબ, જેને આપણે V1 કહેશું. પછી એને શું આપ્યું? P1, કે જ્યારે દબાણ કેટલું છે? 1 બાર. હવે એને શું કીધું કે એનું સંકોચન કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? સંકોચન. અને એનું કદ કેટલું કરી દીધું? બોલો, 200 ડેસીમીટર ક્યુબ. અને એના માટે એને કેટલા નિમ્નતમ તાપમાનની જરૂર પડી? 30 ડિગ્રી સેલ્સિયસ. એને આપણે શેમાં ફેરવશું? 273 કરીને કેલ્વિનની અંદર, એટલે 303 કેલ્વિન. હા કે ના? હવે એને શું પૂછ્યું હતું કે આવું કરવા માટે કેટલું નિમ્નતમ દબાણ જોઈએ? અને ઇન શોર્ટ તો P2 જ પૂછ્યો છે. યસ ઓર નો?
આ તો એને ખાલી છેતરવા માટે આપ્યું છે. તાપમાન તો એક જ કન્ડિશન ને આપ્યું, એટલે આ વસ્તુ છે ખરેખર કેવી? અચળ. તો નિયમ કયો લાગે? બોય. P1 V1 is equal to P2 V2. આરો કરો કેલ્ક્યુલેશન. P1 V1 is equal to P2 V2. આપણે શું જોઈએ? P2 is equal to P1 V1 by V2. P1 એટલે 1 ગુણ્યા 500 છેદમાં 200. અઢી ને 2.5. હલો રેડી? પછી એકમ જે હોય લગાડી દેવાનો. 12 હોય તો 12, એટીએમ હોય તો એટીએમ. અત્યારે કેટલો છે? 12. હલો રેડી? કોઈને કઈ પ્રોબ્લેમ? આવું તમને આપે તો તમારે છેતરાવાનું નહીં. હા, બીજું તાપમાન આપ્યું હતું અહીંયા, તો આપણે કયું સમીકરણ લગાડે? P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. મેં તમને કીધું કે જેની ચોખવટ ન કરી એવી વસ્તુ કેવી ધારી લેવાની? અચળ. રેડી? સેકન્ડ એક્ઝામ્પલ. 120 ml ની ક્ષમતા ધરાવતું એક પાત્ર 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પેલું કદ કેટલું આપ્યું એને? V1 120 ml. તાપમાન કેટલું આપ્યું? 35 ડિગ્રી સેલ્સિયસ, એટલે 35 પ્લસ 273 એ જે થાય. અને દબાણ કેટલું આપ્યું? 1.2 બાર. P1 કેટલું આપ્યું? 1.2 બાર. હવે એને શું કીધું? તો કે એ દબાણ એક વાયુ ધરાવે છે, મતલબ કે આ વાયુનું દબાણ છે અને આ વાયુનું કદ, આ વાયુનું તાપમાન. હવે આ જ વાયુને બીજા 180 ml કદ વાળા પાત્રમાં V2 બરાબર કેટલા? 180 ml કદ વાળા પાત્રમાં 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ભરવામાં આવે તો તેનું દબાણ કેટલું થાય? સેમ વસ્તુ છે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. યસ ઓર નો? અને આપણને ખબર છે કે જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રનું કદ કોણ ધારણ કરી લે? વાયુ. તો પેલા વાયુનું કદ કેટલું હશે? 120. હવે કેટલું થશે? 180. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. યસ ઓર નો? તો એક દબાણે બીજું દબાણ આપણને મળી જાય. ફરીથી આપણે કયો બોઇલ યુઝ કરશું? P1 V1 is equal to P2 V2. P2 is equal to P1 V1 by V2. ભાઈ બધાને સમજાય છે? સમીકરણની અંદર કિંમતો મૂકો. P1 એટલે કેટલા છે? 1.2. ઓલા 120, અહીંયા 180. કરો કેલ્ક્યુલેશન. 0.8 બાર. હલો રેડી? મિત્રો રેડી? સ્પીડ નથી લાગતી ને? પેજ ફેરવો. અવસ્થા સમીકરણ PV બરાબર NRT નો ઉપયોગ કરીને દર્શાવો કે આપેલ તાપમાને વાયુની ઘનતા એ વાયુના દબાણને સમપ્રમાણમાં હોય. અમે કરાવી દીધું. D is equal to PM upon RT. તો કોઈ પણ વાયુ માટે આ ત્રણ તો અચળ જ હોય. હા કે ના? તો D is proportional to P. અહીંયા શું નામ હતું? ભૂલી ગયો. શું નામ હતું? ઉપાસના. જો હવે અહીંયા D proportional to P આવે, કારણ કે આદર્શ વાયુ સમીકરણ છે. પ્રસરણમાં ન આવે. પ્રસરણમાં શું? R is proportional to P. રેડી? આગળ વધીએ. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે તે 5 બાર દબાણે રહેલા ડાય નાઇટ્રોજનના જેટલી જ છે. તો ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું? જો રકમ સમજવાની પહેલા. બે વાયુ આપ્યા. એક કયો છે? ખાલી વાયુ, અને બીજો ડાય નાઇટ્રોજન. હવે એને શું કીધું? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક વાયુની ઘનતા 2 બાર દબાણે છે તે, એટલે કે આની ઘનતા માટેનું દબાણ કેટલું આપ્યું? આને હું x કહી દઉં તો કેટલા બાર? 2 બાર. અને એ જ દબાણ નાઇટ્રોજન માટે કેટલું આપ્યું? 5 બાર. સમજાણું? કે આની 2 બાર દબાણે ઘનતા છે એ આની કેટલા બારે છે? 5 બારે. હવે સમજાણું? યસ ઓર નો? અને ટેમ્પરેચર કેટલું આપ્યું? 0 ડિગ્રી સેલ્સિયસ. તો ડાય નાઇટ્રોજન હોય તો ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય? શું આણ્વીય દળ? મિત્રો એનો મતલબ એવો થયો
કે આની બેની ઘનતા સમાન છે? યસ ઓર નો? અને ઘનતાનું સમીકરણ મેં હમણાં જ લખ્યું હતું, D ઇઝ ઇક્વલ ટુ PM અપન RT. યસ ઓર નો? ધ્યાન અહીંયા મિત્રો, સીધા ટટાર. તો આનું સમીકરણ શું થાય? D ઉપરથી PX MX RT, કારણ કે આ બે કોન્સ્ટન્ટ છે. હા કે ના? ચોખવટ ન કરી હોય એને શું લઈ લેવાના? અચળ. અને 0 તો કઈ દીધું ને કે બે માટે 0. હા કે ના? અહીંયા શું થશે? PN2 MN2 બાય RT. ઇન શોર્ટ કમ્પેરિઝન ખાલી કોની છે? PX MX. યસ ઓર નો? ઇઝ ઇક્વલ ટુ P ઓફ N2 M ઓફ N2. યસ ઓર નો? બેના દબાણ તો આપ્યા જ છે. આના દબાણની જગ્યાએ હું શું મૂકીશ? અહીંયા MX. હા કે ના? આનું 5 નાઇટ્રોજનનું આણ્વીય દળ 28. બધાને ગણતા આવડે છે ને? 28. બસ MX ઇઝ ઇક્વલ ટુ શું થશે? 5 ગુણ્યા 28 છેદમાં 2. અહીંયા 14 થઈ જાય ને? 5 ગુણ્યા 14, 14 5 ગ્રામ પર મોલ. હાલો રેડી? આણ્વીય દળનો એકમ હંમેશા યાદ રાખવાનો, ગ્રામ પર મોલ. આ દાખલો ન સમજાણો એવા કેટલા? D ઇઝ ઇક્વલ ટુ PM અપન RT. શું? D ઇઝ ઇક્વલ ટુ PM અપન RT. જેમાં ન આપી હોય બધી વસ્તુને આપણે કેવી ધારી લીધી? અચળ. આ બે બારે જે ઘનતા ધરાવે એ જ ઘનતા આ કેટલા બારે? 5 બારે. તો બેની ઘનતા સમાન લઈ લીધી મેં. હા, પણ પ્રેશર અલગ અલગ મૂક્યા. ઓલાનું 2 બાર ને આનું 5 બાર. હાલો રેડી? આગળ વધીએ. રેડી? નેક્સ્ટ. મિત્રો પેલા રકમને વાંચીને એમાં જે જે આપ્યું હોય એની બધું બુકની અંદર લખતું જવાનું, એટલે ઓટોમેટિક રસ્તો મળે કે આમાં કયું સમીકરણ આવશે, કઈ વસ્તુ આપણે મેળવવાની છે, અથવા તો કયા રસ્તાને પસંદ કરવાનો. એટલે રકમને જોયા કરશો ને તો મેળ નહીં પડે. રકમમાં જે જે આપ્યું